નમસ્કાર. દેશમાં જે નકશો 2014 પછી ચારેય બાજુ ભગવા રંગનો છવાતો બન્યો હતો, 2024 આવતા સુધીમાં એ દેશના નકશામાં ઘણા બધા ચિત્રો બદલાયા છે, રંગો ઉમેરાયા છે અને દેશે ફરી એકવાર સંપૂર્ણ બહુમતી સાથે નરેન્દ્ર મોદીને નકાર્યા છે, પણ એનડીએની સરકાર ત્રીજી વાર બનવા જઈ રહી છે. બનશે કે કેમ એના પર હજુ ઘણી બધી શંકા કુશંકાઓથી જોવાઈ રહ્યું છે, કેમ કે સામે નાયડુ અને નીતિશ કુમાર છે અને રાજનૈતિક ભૂતકાળ બહુ જૂનો નથી કે જ્યારે એ લોકો પોતાના સાથી પક્ષોથી પ્રતાડિત થયા હોય. એટલે હજુ ઘણું બધું જોવાનું છે. આગલા દિવસે જ્યારે અજય ઉમટસરે કહ્યું આપણને કે એક્ઝિટ પોલ ખોટા પડી શકે, ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે તમે મનમાં એવું રાખીને બેઠા છો કે ખોટા પડશે, પણ પછી પરિણામો જે આવ્યા એ આપણી સામે છે. સર, થેન્ક યુ સો મચ અગેન ફોર જોઈનિંગ અસ. અને દિવાંશીમાં તમારો પણ આભાર માનવો જોઈએ કે તમે એ ડેરિંગ સાથે સંમત થયા કે આ ખોટા પડવાના છે. અને આપણે બંને બહુ લોજિકલ વાત કરતા હતા કે કેમ ખોટા પડી શકે, કારણ કે બધા જ આકલન ખોટા હતા. એટલે જમાવટની વિશ્વસનીયતા જળવાઈ ગઈ. મને પણ ટેન્શન હતું કે વિશ્વસનીયતા ગઈ, ઘણી બધી ચેનલોની વિશ્વસનીયતા ગઈ, કારણ કે એ લોકો દેખીતી રીતે ખોટું કરતા હતા. અને આપણા દેશમાં મેં તમને કહ્યું ને કે બીજા દેશોમાં એવું છે કે તમે ચેનલમાં જઈને એનાલિસિસ કરો કે આ પ્રકારના તમે રિસર્ચ આપો તો તમે છે ને એના માટે અકાઉન્ટેબલ અને રિસ્પોન્સિબલ પણ હોવ છો કે ભાઈ મારા પ્રેડિક્શન કેમ ખોટા પડ્યા. તમે મને કહો દિવાનસિંહ કે લોકોના કરોડો 31 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા કાલે. તમને શું અધિકાર છે લોકોને આ રીતના ગેરમાર્ગે દોરવાનો? તમે કીધું એટલે બિચારા લોકો ભોળવાઈ ગયા. લોકોએ, મારા ઘણા બધા મિત્રો મને કહેતા હતા કે સાહેબ તમારો કે આ દેવાંશી બેન સાથેનો વિડીયો જોયો અને કે અમારા તો કે આટલા ડૂબી ગયા. પણ મેં કીધું કે મૂર્ખામી કહેવાય. તમે સેબી સર્ટિફાઈડ જે માણસ એડવાઇઝર હોય એની એડવાઇસ લો. આવી રીતના કોઈ ચેનલની વાત માનીને તમે અડધા રોટલે દાળ લઈને ભાગનારાઓની વાત તમે કઈ રીતના સાંભળી શકો? એટલે આપણા દેશમાં છે ને આ લોકો પર કોઈ કંટ્રોલ નથી. હું એઝ ન્યૂઝપેપર એડિટર, મારાથી કંઈ ભૂલ થાય તો અમે લોકો PRB એક્ટ હેઠળ જવાબદાર છીએ. આપણે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને જવાબ આપવા બંધાયેલા છે. ક્રિમિનલ ડેફેમેશન થઈ શકે, સિવિલ ડેફેમેશન થઈ શકે. લાઇકવાઇઝ એક મોડિયા પોર્ટલ પણ જવાબદાર છે. પણ તમે મને કહો કે કોઈ ચેનલે આવીને કહી દીધું અથવા તો કોઈ એકે પોતાનો રિસર્ચ સ્ટડી કહી દીધો કે ભાઈ 400ની પાર જતો રહેશે, આજે તમે એને શોધવા જવાના છો? અને કોઈ ચેનલ પોતે તો પૈસા ખર્ચતું નથી. એ લોકોના ડેટા કોઈ આવીને આપી જાય, એ ડેટા તમને જે આપનાર છે એનો પોતાનો કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે કે નહીં એ પણ કોઈ ચકાસતું નથી. એટલે આ ખોટું છે. એટલે ભવિષ્યમાં મને એવું લાગે છે કે આના પર પણ કોલ લેવાવો જોઈએ કે તમે આવી રીતના બેજવાબદારીથી ડેટા કઈ રીતના આપી દો કે ભાઈ આ જ સરકાર બનશે અથવા આ જશે. તમે જો બજાર કેટલું ગાંડું થયું. કોન્ફિડન્સથી કહેવામાં આવ્યું એના પર બહુ મોટો પ્રશ્ન હતો. પહેલા દિવસે બજાર સીધું આટલું 2300 પોઈન્ટ ઉપર ગયું, નવી ઊંચાઈ બને અને પછી નવું ચડ્યું પણ આવ્યું. એટલે આ તો સર્કિટ લાગી હોત લોઅર તો એનાથી પણ વધારે નુકસાન થાત. કોઈએ કોર્પોરેટ હાઉસને 20% નુકસાન થયું દાખલા તરીકે. નાના મોટાનું તો છાતીના પાટિયા બેસી જાય. એટલે આ બહુ બેજવાબદારીપૂર્વકની વાત છે. હવે બેક ટુ રિઝલ્ટ્સ. ઉત્તર પ્રદેશમાં આવું થશે તો જબરદસ્ત રીતે, મતલબ કલ્પનાની બહાર થયું, કેમ કે ભયાનક રીતે ભાગ્યું. અને યુપીમાં જે થયું એમાં અખિલેશ યાદવ જે રીતે ગ્રો થયા અને જે રિઝલ્ટ્સ આવ્યા છે એમાં સૌથી મોટું ફેક્ટર કે ફૈઝાબાદમાં, અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટી હારી. આજુબાજુની 15 બેઠકો ગઈ. હું તમને કહું દિવાનસિંહ, તમારે ત્યાં ઇન્ટરવ્યુમાં મેં કહ્યું હતું કે લલ્લુ સિંહ જો હારી જાય તો નવાઈ ના પામતા. અને ત્યારે મેં તમને સાફ કહ્યું હતું કે આ એ જ લલ્લુ સિંહ છે કે જેને એવી જાહેરાત કરી દીધી હતી કે 400 સીટ इसलिए चाहते हैं कि हम संविधान बदलना चाहते हैं. બરાબર છે કે નહીં? એટલે એનો બફાટ જે છે ને એ ભાજપને સૌથી વધારે નડ્યો. 100%. અને એને બીજો બફાટ શું કર્યો હતો ખબર છે? એન્ટી રિઝર્વેશન તો કર્યું હતું કે સંવિધાન બદલ દેંગે, आरक्षण की नीति बदल देंगे. एથી આગળ એને એવું કીધું હતું કે चुनाव के बाद AK शर्मा गुजरात वाले हैं उसको मुख्यमंत्री बना देंगे और योगी को निकाल देंगे. હવે તમે ઉત્તર પ્રદેશમાં ડબલ એન્જિન સરકારની વાત એક તરફ મોદી સાહેબ કરતા હોય અને બીજા તરફ તમે એવું કહી દો કે યોગીને અમે કાઢી મૂકવાના છે, તો ત્યાંના ક્ષત્રિયો જે છે એ તો સ્વાભાવિક છે આ વાત ટોલરેટ ના કરે. એટલે ઉત્તર પ્રદેશમાં જે ઇન્ટરનલ ડેમેજ થયું છે, જે ભાજપના નેતાઓ માહો માહે લડ્યા અને એના કારણે તમે જુઓ કે એ ડેમેજ પણ બહુ થયું છે. સોરી મેં તમારી વાત વચ્ચેથી કાપી, પણ તમારી વાત. હા, એટલે પહેલા બીજા તબક્કામાં જે ડેમેજ બહુ જબરદસ્ત. પશ્ચિમી યુપી જ્યાં ક્ષત્રિય પ્રભાવિત છે ત્યાં લોકો બહુ જબરદસ્ત એમના રિઝલ્ટ ફેઝ વાઇઝ જોયા. તો એવું નથી કે ત્રીજા કે ચોથા તબક્કા પછી કે કેજરીવાલ બોલ્યા કે યોગીને હટાવી લેવાના છે અને પછી નુકસાન થયું. પહેલેથી જ નુકસાન હતું. 102 બેઠકો જે પહેલા તબક્કાની હતી એમાંથી ભારતીય જનતા પાર્ટી પાસે 91 બેઠક હતી. 91.
એટલે એ તબક્કાથી તમે જુઓ કે એનો ડાઉનફોલ શરૂ Downfall થયો છે. આવ્યો. એટલે પહેલા તબક્કામાં નુકસાન છે, બીજા ભાજપનું નુકસાન છે ને દેવાંશી સતત બધી જ જગ્યાએ થયું છે, અને છેલ્લો તબક્કો જે છે એમાં પણ મેક્સિમમ નુકસાન થયું છે. અને બીજું આ ઓપિનિયન પોલ વાળા કહેતા હતા કે પંજાબમાં 4 બેઠક આવશે અને તામિલનાડુમાં 10 5 આવશે એવું કહેતા હતા. 39 બેઠક તમિલનાડુમાં આ લોકો લઈને ગયા છે. પણ એ લોકોએ તો કેરળમાં 4 બેઠક આપી હતી ને તમિલનાડુમાં 10 બેઠકો આપી દીધી હતી. એટલે રેવડી વેચતા હોય ને એ રીતના ઓડિશામાં 21 લોકસભા બેઠક છે, એમાંથી 25 આપી હતી. એટલે આપણે એક રાતે ખબર કે આ લોકો સ્ટેટમાં આંકડા બદલે છે, ટોટલ બધા સરખું નીચે કરી દે નીચે છે. બધા 350 ઉપરથી આંકડા આવ્યા હોય એવું કરતા ઉપરથી આંકડા. અને અમિતભાઈએ એક ઇન્ટરવ્યુમાં કહી દીધું હતું કે અમે સ્વીકારીએ છીએ કે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં અમને નુકસાન નુકસાન થવાનું છે. છે. એનું કારણ એ છે કે રાજસ્થાન બીજા ફેઝમાં પતી ગયું હતું ને મહારાષ્ટ્ર જે છે એ 5મા કે 6ઠ્ઠા ફેઝમાં પતી ગયું હતું. એટલે એમને ત્યારે એ બોલવામાં વાંધો નહોતો, કારણ કે પછી બોલવાથી કોઈ અસર થવાની નથી. એટલે બધાને લાગ્યું કે આટલું તો લખાય અથવા તો આટલું તો કરી શકાય કે ભાઈ મહારાષ્ટ્ર રાજસ્થાનમાં નુકસાન બતાવો. પણ હકીકતમાં છે ને આપણી વફાદારી આપણા શ્રોતાઓ સાથે છે, આપણા વાચકો Exactly. સાથે છે. એટલે એ નહીં કરવું જોઈએ. વાત સાચી છે. અને આમાં એક જો હાર કે જીત સમજીએ તો જેમ કે ફૈઝાબાદનું કારણ એ છે અયોધ્યામાં હારવાનું કે ગમે તેટલો વિકાસ થાય પણ જો સાંસદમાં ઢંગધડા ન હોય તો લોકો ન સ્વીકારે. એન્ટી રિઝર્વેશનની વાત આવી અને અખિલેશનો જે પેલો વિડીયો વાયરલ થયો હતો ને કે મતલબ ભૂતપૂર્વ વિધાયક ભૂતપૂર્વ અને વિધાયક. ક્યોંકि આપ સાંસદ બનને વાલે હે તો એ જ વ્યક્તિ પાછા સાંસદ બન્યા. પણ તમે કહો અયોધ્યા સૌથી મોટું એપિસેન્ટર હતું હિન્દુત્વનું, યસ. રામ મંદિરનું. અને ભારતીય જનતા પાર્ટી જે છે એ હિન્દુત્વની લહેર લાવવા માંગતું હતું ને એના માટે અયોધ્યા એ એપિસેન્ટર હતું. અને અયોધ્યામાંથી જ હિન્દુ મંદિરની વાત આખી ઉપડી હોય ને અયોધ્યામાં જ જો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હારી જાય એ ભાજપ માટે પણ પેલું કહે છે ને ગળાલા સિંહ ગેડા જેવું થઈ ગયું કે તમારો ત્યાંનો જ ઉમેદવાર હારી ગયો. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વારાણસી એમાં એમની લીડ 1,52,000ની જ છે, યસ, જે બહુ જ ઓછી છે. જે બહુ 5 જ લાખ ઓછી ઉપર છે. હતી ગયા વખતે. વડાપ્રધાન 5 લાખ ઉપર. તમે જુઓ કે પહેલી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ ત્યાંથી ઉમેદવારી નોંધાઈ તો એમને 56% મતો મળ્યા હતા. અને ત્યારે તો એમની સામે અજય રાય પણ હતા અને કેજરીવાલ પણ હતા અને 7 દિગ્ગજ ઉમેદવારો હતા. છતાં પણ 56% મતો એમને મેળવ્યા હતા. કેજરીવાલને કંઈક 2,43,000 મળ્યા હતા અને અજય રાયની તો ડિપોઝિટ ગઈ હતી. ગઈકાલે તો એક તબક્કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ત્યાંથી ટ્રેલિંગ થતા હતા. સતત 3 કલાક સુધી ટ્રેલ હા, થયા એટલે છે. એ છે ને હું તમને કહું કે આવું તો અમિતભાઈ જે છે એ 7 લાખ 7.5 લાખ 7 લાખથી 7,44,000 વોટ જીત્યા. સીઆર પાટીલ 7 7 લાખ 77,000 થી, શિવરાજસિંહ જે છે 8 લાખ 70,000 થી. તો તમારા વડાપ્રધાન પદના ઉમેદવાર પર પાર્ટી ધ્યાન જ નથી આપતી. એનો અર્થ તો એ જ થયો ને. અને ન કરે નારાયણ અજય રાયની જગ્યાએ પ્રિયંકા ગાંધી કે એવા કોઈ ઉમેદવારને ઉતાર્યો હોત તો આ લડાઈ વધારે ક્લોઝ ફાઇટ થઈ જાત. Yes, yes, yes. એટલે એનો અર્થ એ કે વડાપ્રધાને આખા દેશમાં પ્રચાર કર્યો પણ વડાપ્રધાનનું ધ્યાન પાર્ટીના લોકોએ ના રાખ્યું, જેને જવાબદારી સોંપી હતી. ગુજરાતમાંથી બહુ મોટી ટીમ હતી ત્યાં. પણ બધી ટીમ જાય છે, જઈને હૈસો કરે છે અને સાંજે ગંગા નદીની આરતી જુએ છે ને ત્યાં બોટિંગ કરે છે. કે તમને ટુરિઝમ કરવા માટે નથી મોકલતા, ત્યાં તમને મત વિસ્તારમાં ધ્યાન આપવા માટે. પણ એવું જે છે હું તમને કહું કે પેલું બિરબલની વાર્તા હતી ને, અકબરે કહ્યું હતું કે બધાને કહીશ કે 1 લોટો એમ કે દૂધ નાખવાનું. તો બિરબલે મજાકમાં કહ્યું કે આ બધા 1 લોટો દૂધ નાખવાના છે તો હું 1 લોટો પાણી નાખીશ તો શું ફરક પડશે. પણ બધાએ પાણી જ નાખ્યું. એટલે આના જેવું છે, કોઈએ બહુ ગંભીરતાથી ના લીધી. અને મને લાગે છે કે આ પણ એક ગંભીર મુદ્દો છે કે તમારે આટલી મોટી સીટ જે છે એ કોઈના ભરોસે ના છોડી શકાય. એવા ચહેરાઓ કે જે અતિ ઉત્સાહી હતા, જે મોટાભાગે ભારતીય જનતા પાર્ટીને કોઈ વિશેષ ફાયદો નહોતા કરાવતા અને અહંકારી છબીના કારણે જાણીતા હતા, એ બધા હાર્યા. સ્મૃતિ ઈરાની, નવનીત રાણા, મેનકા ગાંધી હાર્યા. પછી સાઉથમાં ઓવેસીની સામે માધવીલતા હાર્યા. આ બધા છે ને હાઈપ બહુ ઊભી કરી હતી અને જમીની સ્તર પર કાંઈ કામ જ નહોતું કર્યું. એટલે અહંકારથી તમે ચૂંટણી નથી જીતતા. અને તમે ગમે ત્યારે પેલા માઇક ના ચાલતું હતું કે માઇક વાલે કા નામ રાહુલ તો નહીં હે ને, આવું બધું ના બોલાય. એક રાજકીય ગરિમા હોવી જોઈએ. ગમે તેમ તો રાહુલ ગાંધી એક ઓપોઝિશન લીડર છે, તમે એને માઇક વાળા સાથે સરખાવો એ ઉચિત નથી. એટલે આ વખતે જે શબ્દાવલીઓનો પણ જે પ્રયોગ થયો ને એ પણ અનુચિત હતો અને જનતાને આ ગમ્યું નથી. આ ભેંસની વાત સાહેબે કરી હતી અહીંયા બનાસકાંઠામાં, ત્યાં હાર્યા. મંગળસૂત્ર બાંસવાડા બોલ્યા હતા, હાર્યા. ત્યાં પણ હાર્યા. એટલે અને આ મુસ્લિમ મુજરો આ બધું જે વાતો કરે છે એ ખોટી હતી. એટલે લોકોને છે ને આ ગમતું નથી. સુરુચિનો ભંગ થાય ને એવી સ્પીચીસ ગમે તેની હોય
લોકોને ગમતી નથી. અને એટલા ઉપલું પદ હોય ને પછી આવે ત્યારે તો ઓબ્વિયસલી નથી ગમતી. બીજી જે જીત રાહુલ ગાંધીની ચર્ચામાં છે જે ઉત્તર વાયનાડ. પ્રદેશનો આપ મને કહેતા હતા ને, હા. ઉત્તર પ્રદેશમાં જે શરૂઆત થઈ, આ લલ્લુ સિંઘે તો સંવિધાન બદલવાની વાત કરી, એની વાતનો પડઘો જે છે એ રાજસ્થાનના ઉમેદવાર જ્યોતિ મિર્ઘાએ કર્યો, પછી અનંત હેગડે કર્ણાટકમાંથી કર્યો, પછી તો આચાર્ય ગિરિરાજ કિશોરને બધાએ કરી નાખ્યું. અલબત્ત ભાજપે તરત એનો રદિયો પણ આપ્યો, પણ ત્યાં સુધી તો રાહુલ ગાંધીને આ લોકો સંવિધાનની કોપી લઈને નીકળી ગયા હતા. હવે ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે કે જ્યાં લોકો જે છે એ બંધારણની બાબતમાં બહુ જ સચેત છે. એટલે ત્યાં નડ્યું બંધારણ બદલવાની વાત, ત્યાં નડ્યું અનામતની નીતિ રદ કરવાની વાત, ત્યાં નડી અગ્નિવીરની સ્કીમ, ત્યાં તમને નડી બેરોજગારી, ત્યાં તમને નડી ગરીબી, ત્યાં તમને નડી મોંઘવારી, અને સામે આ લોકોએ કહ્યું કે 5 કિલો અનાજ આપે છે તો એની સામે અમે 10 કિલોની ગેરંટી આપી. એટલે અને પ્લસ જ્ઞાતિવાદના સમીકરણો તમે જુઓ, આ વખતે મંડલ કમંડલ થઈ ગયું ને એમાં છે ને કમંડલની સામે મંડલ હાવી થઈ ગયું. તમે જુઓ કે રાહુલ ગાંધી, અખિલેશ યાદવે સતત કહ્યું કે અમે જ્ઞાતિ આધારિત સર્વે કરાવીશું અને જે 30 લાખ પદ નથી ભરાયા એ ભરાવીશું, પેપર લીકેજ જે છે એ ભૂતકાળ થઈ જશે. આ બધી વાતો જે હતી ને એ વાત તો યુવાનોમાં ઘર કરી ગઈ. એથી પણ આગળ હું તમને કહું કે જે સ્ટડીઝ આવ્યા છે ને, જે ત્યાંના જે અમુક સ્ટડીઝ પબ્લિશ થાય છે, અમુક સ્ટડીઝ પબ્લિશ નથી થતા, પણ એ તમે જો સ્ટડી કરો કે CSDSના અને લોકનીતિના અને બીજા બધા રિપોર્ટ, તમે એમના ફિગર્સની વાત જવા દો, પણ તમે જે એમને રિસર્ચરોએ જે ડેટા લીધો છે ને એમાં તમે જુઓ તો ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે ને એ આ વખતે ભાજપથી વિમુખ થઈ અને ધ્રુવ રાઠીનો વિડીયો અસર કરે છે. હા, ધ્રુવ રાઠીનો વિડીયો અસર કરે છે અને વોટ્સએપ યુનિવર્સિટી નથી ચાલતી, યુટ્યુબ ચાલે છે. એટલે તમે જુઓ કે પેરેડાઇમ શિફ્ટ છે. ફર્સ્ટ ટાઈમ વોટર જે છે એ અફેક્ટ કરે છે. બીજું કે સિનિયર સિટીઝન્સ છે બધા ભાજપ તરફી છે, પણ જે મહિલા મતદારો છે એમને મોંઘવારીની અસર દેખાય છે. એ લોકોનો સર્વે કહે છે કે રામ મંદિરનો ઇસ્યુ જે છે એને 2% જ મહત્વ આપવામાં આવ્યું છે, જ્યારે 27% મહત્વ જે છે એ બેરોજગારીને આપવામાં આવ્યું છે, પછી ગરીબીને આપ્યું છે, પછી મોંઘવારીને આપ્યું છે, પછી આર્થિક અસમાનતાની વાત આવે છે. એટલે સોશિયલ જસ્ટિસ જે છે એ આ વખતે ઉત્તર પ્રદેશના લોકોએ કહ્યું છે કે આ અમે નહીં ચલાવી રહીએ. અને બીજું કે રાષ્ટ્રીય સ્તરે કોઈ લહેર પણ નથી ને, કોઈ કોમન મુદ્દો જ નહોતો, અને કોમન મુદ્દો આ લોકો જનરેટ કરવા માટે નિષ્ફળ પણ નીવડ્યા. તમે જુઓ કે એક આખા દેશને એક સૂત્રમાં તાણી શકે, એક ઇમોશનલ અપીલ જે હોવી જોઈએ એવી કોઈ અપીલ હતી જ નહીં. દાખલા તરીકે 2014માં મોદી લાવો દેશ બચાવો, અથવા તો એન્ટી ઇન્કમ્બન્સી મનમોહનસિંહ સરકાર સામેની 10 વર્ષની હતી એને હટાવો, ત્યારે નિર્ભયા કાંડ થયું હતું, ત્યારે લોકાયુક્ત લાવવાની વાત થઈ હતી, એવા બધા આંદોલનો થયા હતા. કોલ સ્કેમ સાચા ખોટા એ પછીની વાત છે, પણ એ બધું થયું હતું. એટલે એક માહોલ હતો. 2019માં પુલવામા થયું, બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક, ટ્રિબ્યુટ આપતા હતા રાષ્ટ્ર. હા, એને એવું કીધું કે તમે એમ કે મત નહીં, તમે એમ કે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છો એ રીતના મતદાન કરો. તો આખી રાષ્ટ્રવાદની એક આખી ચેતના ઉભરાઈ હતી. આ વખતે તો એવું કંઈ રહ્યું નહીં. કોમન મુદ્દાના બન્યા, નેરેટિવ કોંગ્રેસ સેટ કરતી ગઈ, બીજેપી રિએક્ટિવ રહી એના પર. એટલે રાહુલ ગાંધી કશુંક બોલે અને પીએમ રિએક્શન આપે. અને બીજું કે રાહુલ ગાંધી આ વખતે કોઈ ભૂલ ના કરી. હા, બ્લન્ડર્સ ન કર્યા બોલવામાં. કોઈ જ બ્લન્ડર ના કર્યું કે જેને પેલો કોઈ ગુગલી કે લૂઝ બોલ ના આપ્યો કે જેમાં સાહેબ છક્કો મારી જાય, એવું કશું ના થયું. એક્ઝેક્ટલી. અને મેઇન શું થયું કે આખા ઇલેક્શન્સમાં એ પોતાના મુદ્દાને વળગીને રહ્યા. કોઈએ ગમે તેટલા ક્રિટિસાઇઝ કર્યા, એટલે સૌથી વધારે ક્રિટિસાઇઝ અમેઠી માટે થયા હતા. હા, એમને પોતાની પાયાની વાત જે છે એ પકડી રાખી કે અમે આ કરવા નીકળ્યા છીએ, આ કરીશું. અને જેને એટલે મને યાદ છે કે મેં ન્યાય યાત્રામાં સતત સાંભળ્યા રાહુલ ગાંધીને. હું જે ગઈ હતી દાહોદ ને બધે, એટલે મેં કહ્યું યાર એકનું એક સતત બોલે છે, તો આ મોનોટોની છે. તો મને કોંગ્રેસના એ વખતે નેતાએ કહ્યું કે નહીં, એ પોતાની વાત સતત કહે છે કે જેથી એ વાતની અસર થાય. અને અસર થઈ. તમે જુઓ કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ક્યારેક દિવાનથી તક મળશે ને તો આપણે તમારા આ સ્ક્રીન પર મેપ પર તમે સમજીશું કે કેરળ જ્યાંથી એને યાત્રા શરૂ કરી, તો કેરળમાં અત્યારે કેટલો ફાયદો થયો. 20માંથી 18 બેઠકો કોંગ્રેસ પાર્ટી અને એનું ગઠબંધન છે એ લઈ ગયું. એના પછી તમિલનાડુ આવો તો તમિલનાડુમાં 39 બેઠકો લઈ ગયા. તેલંગાણા, તો તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ જે છે એ ખતમ થઈ ગઈ છે અને ત્યાં ભાજપ વર્સિસ કોંગ્રેસ આવી ગયું છે. એટલે 9 બેઠકો ઓલમોસ્ટ એ લોકો લઈ ગયા છે. ત્યાર પછી તમે જુઓ કે કર્ણાટક, તો કર્ણાટકમાં એમની સરકાર બની ગઈ, તેલંગાણામાં એમની સરકાર બની ગઈ. આંધ્રપ્રદેશમાં એવું થયું કે ભારતીય જનતા પાર્ટીએ ચંદ્રાબાબુ નાયડુ
કે જેમને એક તબક્કે જેલમાં પૂરી દીધા હતા, એક તબક્કે એમને ઈડી અને સીબીઆઈના સકંજામાં ફસાવી દીધા હતા, અને હવે એમને પાછા એમની સાથે રાજકીય આ બનશે ખરી એનડીએની સરકાર? મને એવું લાગે છે કે બની જશે, પછી જુઓ ને તો પર સરકાર તો બની જશે, પણ પેલી ડબલ એન્જિનની સરકાર છે ને દેવાંશી, આ સરકાર બનશે તો એ સરકારના બે એન્જિન જે છે ને, એક નાયડુ હશે ને એક નીતિશ હશે. એટલે હવે આ ડબલ એન્જિનની સરકારની ફિનોમિના બદલાઈ ગઈ. મોદી સરકારના ડબલ એન્જિન છે ને નીતિશ કુમાર અને નાયડુ થઈ ગયા. ગુજરાતના બહુ બધા લોકો મંત્રી નહીં બને આ વખતે. હા, ઘણા મંત્રી નહીં બને, પણ હવે તમે જોજો કે મોદી સરકાર 3 જે બનશે એમાં એજન્ડા જે છે એ નીતિશ કુમાર અને નાયડુ નક્કી કરશે. હું લખીને આપી દઉં તમને કે યુનિફોર્મ સિવિલ કોડ ના આવી શકે, કારણ કે યુનિફોર્મ સિવિલ કોડનો આ લોકો વિરોધ કરશે. હું તમને કહી દઉં કે કારણ કે નીતિશ કુમાર જે છે એને પણ મુસ્લિમ મતો જોઈએ છે. ચંદ્રબાબુ નાયડુ હવે એથી આગળ વલ્લભ વિદ્યાનગરની જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી માંગી હતી કે કોંગ્રેસવાળા ખાતરી આપે કે ઓબીસી અનામતમાંથી મુસ્લિમોને હિસ્સો નહીં આપે. જ્યારે ચંદ્રબાબુ નાયડુના એજન્ડામાં પહેલું વાક્ય એ છે કે અમે એમ કે ઓબીસી કોટામાંથી 4% એમ કે મુસ્લિમોને અનામત આપીશું. હવે શું ભાજપ ત્યાંનો વિરોધ કરી શકશે? અને બીજું કે ચંદ્રબાબુ નાયડુ પોતાના મુસ્લિમ મતદારોને નારાજ કરીને શું સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ ચાલવા દેશે? શું એ યુનિફોર્મ સિવિલ કોડ ચાલવા દેશે? બિલકુલ નહીં ચાલવા દે. એટલે એકચ્યુઅલી માઇનોરિટી જેને તમે ખતમ કરવા માંગતા હતા ને, એનો રોલ મેજોરિટી થઈ ગયો આ સરકારમાં. અને માઇનોરિટીએ ડબલ તમને માર્યા. માઇનોરિટીએ ઇન્ડિયા ગઠબંધનને મજબૂત બનાવ્યું, અને એ જ માઇનોરિટીના ટેકાથી તમે હવે સરકાર ચલાવશો, અને એ માઇનોરિટી છે એ તમારા મેજોરિટી રૂલને અફેક્ટ કરશે. આ બહુ મોટી વાત છે દેવાંશી. વેરી ટ્રુ, વેરી ટ્રુ. આ અર્ક છે ખાસી બધી વાતોનો. વાત સાચી. બહુ. અને આ બીજું બીજેપીમાં જે એકદમ પ્રો બીજેપી લોકો છે એ લોકો એનાલિસિસ કરે ને એવું ફરિયાદ કરે છે. હવે હિન્દુત્વનો એજન્ડા તો તમારો ખતમ થઈ ગયો. મને એવું લાગે મતલબ હિન્દુત્વ કરતા પણ જે પેલું એન્ટી મુસ્લિમ છે એ આખું ઓછું થઈ જશે. તમે જુઓ કે આ વખતની ચૂંટણીમાં મોદી સાહેબ સહિત બધા જ નેતાઓએ કે કોંગ્રેસનો મેનિફેસ્ટો છે એ તો મુસ્લિમ લીગ જેવો છે. એટલે જે લોકોએ કોંગ્રેસનો મેનિફેસ્ટો કદી નહોતો વાંચ્યો એ લોકો પણ વાંચ્યા કે ભાઈ આમાં ખરેખર શું છે. બરાબર છે. હાઈએસ્ટ ડાઉનલોડ કોંગ્રેસનો મેનિફેસ્ટો થયો. એ જ રીતના હું તમને કહું કે સેમ પિત્રોડાની સ્પીચ આખી ઇન્ટરવ્યુ જ્યારે આવ્યો ને, ફેક્ટ ચેક કરે છે. ઇન્ટરવ્યુ આવ્યો ને દેવાંશી સેમ પિત્રોડાનો, તો એ આવ્યો તો 3 દિવસ પહેલા મેં જોયું ને તો ખાલી 276 વ્યૂઝ હતા. પણ સેમ પિત્રોડામાં મને રસ પડ્યો એટલે મેં સેમ પિત્રોડાનો ઇન્ટરવ્યુ જોયો, અને સડનલી જ્યારે મોદી સાહેબે એની ટીકા કરી તો બીજે દિવસે 2 મિલિયન ઉપર જતા રહ્યા હતા એના વ્યૂઝ. કારણ કે બધાને થયું કે આમાં સેમ પિત્રોડા શું બોલ્યો, અને યુટ્યુબમાં એ ટોપમાં ટ્રેન્ડિંગ કરતો હતો. એટલે તમે જુઓ કે હવે લોકો ફેક્ટ ચેક કરે છે. હવે લોકો ટીવીએ કહ્યું એટલે માની લીધું એવું નથી. ના, મેઇન સ્ટ્રીમ મીડિયાની વિશ્વસનીયતા ઘટી છે, અને આ વખતે યુટ્યુબની ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની વિશ્વસનીયતા વધી છે. અને એટલે તમારા જેવા લોકોની પણ રિસ્પોન્સિબિલિટી પણ વધી છે, અકાઉન્ટેબિલિટી પણ વધી છે. સાચી પૂછે છે લોકો, જબરદસ્ત પૂછે છે. મને યાદ છે. અને નીચે કોમેન્ટ લખે છે ટીવી પર તો ચાલી ગયું, તો ટીવી પર કોઈ કહેવા નથી જતું કે તમે આ કર્યું. પણ તમને તો આમાં લખે છે ને કોમેન્ટમાં કે ના તમારું આ વાક્યમાં ભૂલ હતી કે તમારું આ, અને આપણે નિખાલસતાથી સ્વીકારીએ પણ છે કે હા મારી ભૂલ. મને એવું લાગે છે કે એ ટુ વે કમ્યુનિકેશનના કારણે સતત સુધાર આવે છે, ઇમ્પ્રુવમેન્ટ્સ આવે છે, અને વધારે સારું કોન્ટેન્ટ બની રહ્યું છે. દિવસે તમારું એંગેજમેન્ટ તમારા રીડર સાથે, તમારા વ્યુઅર સાથે થાય છે, એટલે ઇટ ઇઝ અ ટુ વે ટ્રાફિક. જો વાત સાચી. એના સિવાય ગુજરાતની એક જીત જે જબરદસ્ત ચર્ચામાં છે, 25-25 ભૂલાઈ ગયા, ગિનીબેને આમ જબરદસ્ત રંગ રાખ્યો. 100%. તમે જુઓ કે કોંગ્રેસ પાર્ટી, ભાજપને જીતની ખુશી ના મળી, પણ કોંગ્રેસને 1 બેઠકની ખુશી છે. અને એમાં જે રીતે ચૂંટણી લડ્યા છે બેન, લોકોના પૈસા એમની પાસેથી ઉઘરાવવું, મામેરું ભરવાની વાત એકદમ ટ્રેડિશનલ વે, અને થઈ શકે એટલા બધા ગિમિક્સ જ્ઞાનીબેને પણ કર્યા. યસ બધા ઘોડો પણ પાથર્યો ને મામેરું પણ માંગ્યું ને સાસરામાં જઈને લાજ પણ કાઢીને ભુવા પાસે પણ ગયા, અને ઠાકોર પણ હું તમને કહું કે ઠાકોર મતદારોને પણ સલામ કે એ ત્યાં પૈસાથી કોઈના મત ખરીદી ના શકે. પેલો એક વિડિયો ખબર છે, એક છોકરાનો, એને કીધું ખાવા પીવાનું, ફરવાનું, સભામાં જવાનું, પેટ્રોલના પૈસા લેવાના, પેટ્રોલના એમ કે 1 ગાડીની જગ્યાએ 5 ગાડીના પૈસા લીધા. એ છોકરો મજબૂત હતો, અને એ છોકરો છે ને એ તમને કહું કે એ રિપ્રેઝન્ટ કરતો હતો એ ઠાકોર યુવાનોની માનસિકતા કે ભાઈ તમે બધું કરશો અમે લઈશું, પણ વોટ તો ગેનીબેનને જ. ઠાકોરનો છોકરો છું, વોટ તો ગેનીબેનને આપીશ. એ ક્યાંક હું તમને કહું કે આણંદમાં
અમિત ચાવડા સાથે ક્યાંક ગેમ થઈ ગઈ, હા, પાટણમાં yes. પણ છેક છેલ્લા રાઉન્ડમાં ગેમ થઈ ચંદનજી ગઈ, ઠાકોર તો સરસ લડ્યા પણ છેક છેલ્લા રાઉન્ડ સુધી એ જ આગળ હતા, એ જ આગળ હતા, એ જ આગળ હતા, હતા. પણ ખેરાડુ ખુલ્યું એમાં એ ગયા. હા, પણ હા. છતાંય હું તમને કહું કે આ કોંગ્રેસ પાર્ટી પાસે તો પૈસા જ નહોતા ચૂંટણી નહોતા, લડવાના. નહોતા, એ વાત તો ચૂંટણી માનવી લડવાના પડે. આ ઉમેદવારોની આર્થિક સ્થિતિ એવી સદ્ધર નહોતી કે એ લોકો, ઇવન અમિત ચાવડા પણ ફોર ધેટ મેટર, કે છતાં પણ અમિત ચાવડા, ગેનીબેન અને ચંદનજી ઠાકોર આ ત્રણે બહુ સારી ચૂંટણી લડ્યા. બહુ જ સરસ. ચૈતર વસાવા પણ સારી ચૂંટણી લડ્યા, પણ એની સામે પણ ટક્કર બહુ હતી, પણ એ પણ 1 લાખથી નીચેમાં જ આવ્યા. હા, ઈ અહીંયા અંકલેશ્વરની આજુબાજુ વોટ જ ન મળ્યા. તમને યાદ હોય તો મેં તમને આપણે કહ્યું હતું કે કહ્યું કે મુસ્લિમ જંબુસર, વોટ નહીં કરે. અંકલેશ્વર અને કરજણ જે છે ને કરજણ તો બીજેપીનો સ્ટ્રોંગ વોટ છે. આખો બીજેપીનો સ્ટ્રોંગ હોલ્ડ હતો. એટલે એ બાજુ, પછી રાજપીપળાના આ બાજુના, પછી હાંસોટ, જંબુસર, એ બધી બાજુથી એમને મત ના મળ્યા ને. એટલે હા, અને મુસ્લિમના પણ વોટ નથી મળ્યા. મુસ્લિમના એ લોકો પણ એવું મુસ્લિમ કહેતા હતા. મતદાન એટલું બધું થયું પણ નહીં ત્યાં આગળ. વોટ જ ના થયા. હા, વોટ જ ના થયા. અને મુસ્લિમ વોટર્સમાં થોડીક એપેથી પણ હતી એમના માટે. અને ભરૂચથી પણ બહુ લક્ઝરી બસો ઉપડી હતી અજમેર દર્શન કરવા માટે. અજમેર શરીફ, દર્શન નહીં, આપણે જે કહેવાય, હા, પણ એ રીતે અજમેર જવા માટે. અજમેર હા. જવા માટે. વેરી ટ્રુ. તો ટૂંકમાં ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીને જબરદસ્ત ઝટકો છે, કેમ કે ગુજરાતમાં એક સીટ જાય એનો મતલબ એ જ થાય કે તમે દેશમાં એકલા હાથે નથી આવી રહ્યા સરકારમાં, ને એ જ થયું. એ જ થયું ને. અને કે મહારાષ્ટ્રએ ન સ્વીકાર્યા, યુપીએ ન સ્વીકાર્યા, દક્ષિણ ભારતે ન સ્વીકાર્યા, રાજસ્થાને ન સ્વીકાર્યા. તો આટલા બધા રાજ્યોએ જે ઝટકો આપ્યો છે એના પછી હવે જે એનડીએની સરકાર, કેમ કે જેટલા લોકોએ નરેન્દ્ર મોદીને વર્ષોથી જોયા છે, બધા કહે છે કે એ સત્તામાં આવ્યા પછી ચૂંટણી લડ્યા, પહેલા સીએમ બન્યા પછી ચૂંટણી લડ્યા, એમણે સતત સત્તા જોઈ છે. રાજકોટથી જ લડ્યા સૌથી પહેલી વિધાનસભા. હા, તો કોઈ દિવસ એમણે આ રીતે કોઈનો એમને સહારાની જરૂર પડી હોય એવું બન્યું નથી. એ કેવી રીતે આ સરકાર ચલાવશે એની ક્યુરિયોસિટી છે. હું તમને કહું, આ ચૂંટણીનું મારું એક એનાલિસિસ એ છે કે આ ઇન્ડિયા સાઇનિંગ મોમેન્ટ હતી, હા, જેનો 2004. પરમ દિવસે પણ આપણે કહ્યું કે 2004નું આ પુનરાવર્તન છે, કે 2004 એટલી બધી ઓવર હાઇપ કરી નાખી હતી કે ભાઈ અમે જ આવવાના છીએ, અમે જ આવવાના છીએ, અમે જ આવવાના છીએ. અને બીજું, અમે આવવાના છે એના પછીના 150 દિવસનો પ્લાનિંગ, અમે આવવાના છે એનું પછી 2027નું પ્લાનિંગ, પછી 2036નું પ્લાનિંગ, પછી 2047નું પ્લાનિંગ. અરે ભાઈ, જ્યાં સુધી સત્તા હાથમાં ના આવે, ભેંસ ભાગોળે છાસ છાગોળે ને ઘરમાં ધમાધમ, તમે એટલું બધું કરી નાખ્યું કે એના કારણે શું થયું કે તમારા કાર્યકર્તાઓ પણ અતિશય ઓવર કોન્ફિડન્સમાં જતા રહ્યા. એટલે અતિશય આત્મવિશ્વાસ છે ને એ ક્યારેક ઘાતક સિદ્ધ થાય છે. અને બીજું કે એના કારણે પાર્ટીના સિનિયર નેતાઓમાં એરોગન્સ હોય એ તો સમજી શકાય કે ચલો દે હેવ અર્ન્ડ એરોગન્સ, એવું હું સ્વીકારી પણ લઉં. ટોપના જે શીર્ષસ્થ 2 નેતા છે કે 4 નેતા છે, પણ તમારો હવે સામાન્ય કાર્યકર્તા છે એ પણ એટલો બધો એરોગન્ટ થઈ જાય. હા, હા, યસ, ગાડી પર મોદી પરિવાર લખ્યું તેમને એવું લાગે કે નિયમ અમારા ના હોય, અમારા નિયમ ના હોય. એટલે અહંકારી જે છે ને એ અહંકારનો તમે જુઓ કે મને ઘણા બધા લોકોએ કહ્યું કે આ વખતે તો છે ને આ લોકોનું અહંકાર માપમાં લાવવું છે. જે વસ્તુ મને 2017ની ચૂંટણીમાં સાંભળવા મળતી હતી કે જ્યારે ગુજરાતમાં 77 અને 99 આવે ને ત્યારે એ લોકો એવું કહેતા કે આ વખતે આ લોકોને માપમાં લાવવા છે. એટલે તમે જુઓ કે જનતાનો નિરક્ષીર વિવેક કેટલો ગજબ છે કે મેઇન સ્ટ્રીમ મીડિયા જે છે એ ભાજપને પૂરેપૂરું સપોર્ટ કરતું હતું. સાહેબના 80 ઇન્ટરવ્યુ છપાયા અને 206 થી વધારે રેલી થઈ. બધાનું એ પણ ઓવર થયું, એ બધાનું ઓવર કવરેજ ને આ બધું જ થયું. છતાં પણ તમે જુઓ કે જનતાનો નિરક્ષીર વિવેક કેટલો છે કે એમણે ભાજપને માપમાં રાખ્યું. ભાજપને 240 બેઠકો આપી એટલે 32નો પનો ટૂંકો પડ્યો. એટ ધ સેમ ટાઈમ એનડીએ સાથે સરકાર પણ રાખી એટલે સરકાર મોદી સાહેબની રહી પણ માપમાં લઈ આવ્યા. સાથોસાથ એનડીએ જે છે એને તો માપમાં રાખ્યું, 400 પાર ના ગયું. એનડીએને પણ 300થી નીચે રાખ્યું. ઇન્ડિયા ગઠબંધન જે છે એને મોટું પણ કર્યું, 233 એટલે 238 પ્લસ 15 એટલે 251 સુધી પહોંચી ગયું. એ ટૂંકમાં એનીથિંગ અબાઉટ 230-40 ઇઝ અ વેરી ગુડ નંબર. એટલે એ લોકોએ પણ ખુશ. અને આમ જોવા જઈએ તો વિપક્ષો જે છે ને એ લોકશાહીની પ્રાથમિક શરત છે કે મજબૂત હોવા જોઈએ. એટલે આ વખતે મજબૂત વિપક્ષ પણ આપ્યો. હા, વાત સાચી. હવે એ લોકો એનડીએના સાથી પક્ષો બી ખુશ છે કે પહેલા તો અમને ગણતા જ નતા. તમે મને કહો કે કાલે રાજનાથસિંહ આમ કરીને બેઠા હતા અને આમ કાલનું જે આવ્યું અને આમ કરીને એ જે રીતેનો સંવાદ થઈ રહ્યો હતો, મેં છેલ્લા 5 વર્ષમાં રાજનાથસિંહ સાથે નરેન્દ્ર મોદીને આટલા ક્લોઝ અને રાજનાથસિંહને આટલા કોન્ફિડન્ટ જોયા જ નથી. તમને એક બીજી વાત કહું, નીતિશ કુમારે એક વખત બહુ જ અંગત મિત્રોની વાતચીતમાં કહ્યું હતું કે યાર
282 પહેલી વખત આવી ભાજપની, એટલે પોતાની તાકાત પર. બીજી વખત તો 303 આવી ગઈ. હવે ત્યારે એનડીએના સાથી પક્ષો પાસે 50 સીટ હતી, ત્યારે નીતિશ કુમાર પાસે પણ 16 બેઠકો હતી. પણ નીતિશ કુમારની કેબિનેટમાંથી કોને મિનિસ્ટર બનાવવો એ છૂટ જે છે એને એવું કીધું કે હમ આપકી 16 लोगों में से एक को कैबिनेट बर्थ देंगे, किसको देंगे वो हम डिसाइड करेंगे. એટલે એ મોદી સાહેબે નક્કી કર્યું હતું. નીતિશે નક્કી નહોતું કર્યું કે મારા 16 સંસદ છે એમાંથી તમે આને કેબિનેટની રેન્ક આપો. એટલે એને કીધું કે 16 सांसद है मेरे पास, लेकिन कौन मंत्री बनेगा वो तो मोदी जी तय करते हैं, उसको कौन सा दफ्तर मिलेगा वो भी मोदी जी तय करते हैं. હવે તમે જુઓ કે આવતીકાલે નીતિશ કુમાર કે ચંદ્રબાબુ નાયડુ એવું કે મારે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનવું છે તોય તમારે એની શરત માનવી પડે. એ કાલે કોઈ ડિપાર્ટમેન્ટ માંગે કે મારે કોઈ મલાઈદાર ખાતું જોઈએ છે તો તમારે એને મલાઈદાર ખાતું પણ આપવું પડે, કારણ કે આ બે જણ ભેગા થઈને તમારી સરકારની બહુમતી નક્કી કરે છે. એટલે ખરેખર તો મોદી સરકારમાં કિંગ મેકર જે છે એ નીતિશ કુમાર અને નાયડુ છે, અને આ બંનેનો ટ્રેક રેકોર્ડ છે ને એ પલટુરામ છે. ચંદ્રાબાબુ નાયડુ જે છે એ યુપીએમાંથી ચૂંટણી લડ્યા હતા અને વાજપેયીની સરકારમાં જોડાઈ ગયા હતા. 3 મહાનુભાવ એવા છે, તમે લોકસભાનો ઇતિહાસ ચેક કરજો, જેને પલટીઓ મારી છે. એક ચંદ્રાબાબુ નાયડુ છે, એક સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાન, જેના સુપુત્ર ચિરાગ પાસવાન 5 બેઠકો જીતી ગયા છે બિહારમાંથી. એવું કહેવાતું હતું કે રામવિલાસ પાસવાન મિનિસ્ટર રહેશે, સરકાર બદલાતી રહેશે. હવામાન શાસ્ત્રી કહેતા એને, પવન કુટકુટ વેધરકોક કહેતા હતા એને. એટલે તમે જુઓ કે આવા લોકો છે. એટલે નીતિશ કુમાર છે એ 17 વર્ષ અને 305 દિવસ 17 વર્ષ 305 દિવસથી બિહારના મુખ્યમંત્રી છે. તમને ખબર છેલ્લી ચૂંટણી એ ક્યારે લડ્યા હતા? 2004 પછી એ કોઈ ચૂંટણી જ નથી લડ્યા. ન વિધાનસભાની લડ્યા છે, ન લોકસભાની લડ્યા છે, ન રાજ્યસભામાં ગયા છે. એ બિહારમાં વિધાન પરિષદની ચૂંટણી લડી અને અપર હાઉસમાંથી ત્યાં જાય છે. પણ એ પોતે તો વિધાનસભાની ચૂંટણી નથી લડતા, અને છતાંય 17 વર્ષ અને 310 દિવસ કોને કહેવાય દીવાનસિંહ? આટલા વખતથી સત્તામાં છે. ક્યારેક લાલુની સાથે હોય, ક્યારેક મોદી સાથે હોય, એટલે ભાજપ સાથે હોય, પણ એને પોતાની ગાદી બચાવી રાખી છે. અને એ એક એવું અનિવાર્ય ગઠબંધન છે કે એના સિવાય તમે બિહારમાં ચૂંટણી લડી શકતા જ નથી. મોદી સાહેબ પણ રામ મંદિરની લહેર હતી, છતાં પણ એની સાથે સમાધાન કરવા ગયા, કારણ કે એમને ખબર હતી કે એના સિવાય છૂટકો નથી. બાકી અમિતભાઈએ તો જાહેરમાં કહ્યું હતું કે એના માટે અમારા દરવાજા બંધ છે, પણ પછી દરવાજા ખોલી દીધા નહીં, લાલ જાજમ બી પાથરવી પડી, કારણ કે નીતિશ કુમાર વિના તમને છૂટકો નથી. સિમિલરલી ચંદ્રબાબુ નાયડુ સિવાય તમને છૂટકો નથી. ગુજરાતના સંગઠન સરકાર પર હવે તમે જોજો, આ બંને સૌથી પહેલું કામ શું કરાવશે ખબર છે? બિહારને સ્પેશિયલ સ્ટેટનું સ્ટેટસ અપાવશે, આંધ્રને પણ સ્પેશિયલ, કારણ કે આ બંને ખાશે ફૂલ કેન્દ્ર સરકારના. તમે જોજો કેટલા વખતથી આ લોકોની ડિમાન્ડ છે ને મોદી સાહેબ નહોતા આપતા, હવે પહેલામાં પહેલું આપવું પડશે. વાત સાચી. અને જો નથી આપતા તો આ લોકો તો ગમે ત્યારે ટેકો લઈ લે એવા છે. એમના કરપ્શનને રોકો તોય ટેકો લઈ લે એવા છે. ચંદ્રાબાબુ નાયડુ અને જયલલિતા અને મમતા જયલલિતા અને ચંદ્રાબાબુ નાયડુ એ વાજપેયી સરકારની નાકે દમ લાવી દીધો હતો. એ વખતે વાજપેયી એ છે ને એક કેબિનેટ સબ કમિટી બનાવી હતી. એ કેબિનેટ સબ કમિટીનું કામ જ એ હતું, પ્રમોદ મહાજન છે, સુબ્રમણ્યમ સ્વામી છે, આ બધા લોકો કે રિસાઈ જાય એટલે એ ફોન ઉપાડવાના બંધ કરી દે, રિસાઈ જાય એટલે એના સંસદ સભ્યો પાર્લામેન્ટમાં આવવાનું બંધ કરી દે. પછી પ્રમોદ મહાજન જે છે એ મારતી ફ્લાઇટે ચેન્નઈ જાય, જયલલિતાને સમજાવે, જયલલિતા એને 2 કલાક સુધી મળે નહીં, પછી આપલે થાય, શરતો મનાય, પછી જયલલિતા જે છે એ મળવા જાય, અને છતાંય એક વોટ માટે સરકાર એક વોટ માટે સરકાર તોડાવી હતી એ લોકોએ. મમતા બેનર્જીની પણ એટલી જ દાદાગીરી હતી, અને માયાવતીની પણ એટલી જ દાદાગીરી હતી. એટલે મમતા, માયાવતી અને જયલલિતા આ 3 મહિલાઓએ વાજપેયી સરકારને બહુ જ હેરાન કર્યા હતા. એટલે આ હવે તમે જુઓ કે આ મોદી સરકાર 3 તો આવી ગયું, પણ હવે આ સરકાર છે એ ભાજપની સરકાર રહી નથી. હવે આ સરકાર ગઠબંધન સરકાર છે. એટલે કોએલિશન ગવર્મેન્ટનો એક યુગ જે છે એ નવેસરથી શરૂ થયો છે. આ વાત સાચી. એટલે હવે તમે મજબૂતાઈથી કડકાઈથી નિર્ણય નહીં લઈ શકાય. જો વાત સાચી. એટલે એના ગેરફાયદા ખાસા જોવા મળશે, જે આપણને ઓલરેડી આવનારા ગયા 15 વર્ષમાં જોઈ લીધા. કયા વિધેયક રજૂ કરવા કે નહીં રજૂ કરવા એ તમારે નીતિશ કુમારને ને નાયડુને પૂછવું જ પડશે. અરે ક્યારેક જરૂર પડે તો ચૌધરી ચરણસિંહના પ્રપુત્ર છે એ પણ તમને કહેશે, જયંત ચૌધરી, જેને ભારત રત્ન આપ્યું હતું ચૌધરી ચરણસિંહને, કે ના ના આ કિસાનો માટે આ બરાબર નથી, એટલે એમના કિસાનોનું ના કરતા, મારા મત વિસ્તારમાં તકલીફ પડે છે.
હા, વાત સાચી. જે કોંગ્રેસની સાથે થયું ને કે A to Z કરપ્શન હતા, પણ હતા કોના? તો કે DMK ના કનિમોજી છે, એ રાજા કનિમોજી છે, છે, આ રીતે. કનિમોજી એ તમે રાજા, એને કેવી એટલે રીતે કંટ્રોલ કરશો જ્યારે વારંવાર તમારી સરકારને ખતરો હોય? એટલે હવે નક્કી એ કરવું પડશે ને એ જોવાનો સમય આવે છે કે શું એ લોકો એ નક્કી કરી શકે છે કે એમને શું એમના માટે મહત્વનું મહારાષ્ટ્ર છે. ભાજપ કેમ હાર્યું તમે મને કહો? અજીત પવાર અને એકનાથ શિંદેને એકનાથ કારણે શિંદેના કારણે ભાજપ definitely. જે છે એને આ બધાની જે એન્ટી ઇન્કમ્બન્સી હતી એનો ભાર વેઢારવો પડ્યો. બાકી ભાજપનો તમે ટ્રેક રેકોર્ડ જુઓ અને તો છેલ્લા એમાંય 30 વર્ષમાં મહારાષ્ટ્રમાં તો એ લોકો બેસ્ટ અદ્ભુત કરે છે. અદ્ભુત હતા. આજે કોંગ્રેસ પાર્ટી જે ગઈ લોકસભામાં એક બેઠક હતી, આજે 12 બેઠક લઈ આવી છે. યસ 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 ટ્રુ. એક બેઠકમાંથી 12 બેઠક. અને એટલી કોઈ વિશેષ મહેનત મહારાષ્ટ્રમાં નથી કરવામાં આવી. મોટા નેતાઓ બધા બાય અહીંથી ત્યાં ડિફોલ્ટ ગયા. બાય ડિફોલ્ટ આ લોકો આવ્યા છે. જો કે આપણે ત્યાં લોકો કોઈને લાવવા કરતા કોઈને પાડી દેવા માટે વધારે વોટિંગ 100%, કરે છે. 100%, નેગેટિવ વોટિંગ તો હંમેશા નેગેટિવ હોય છે. વોટિંગ છે જ. અને સ્મૃતિ ઈરાનીને હરાવવામાં પણ નેગેટિવ વોટિંગ હતું. હા, યસ. માનેકા ગાંધીને હરાવવામાં પણ હતું. અને મનિકા ગાંધીને તો સાથે રહીને પતાવે બધાએ ભાજપમાં. એની એટલે સુલતાનપુરમાં એની કોન્સ્ટિટ્યુન્સીમાં કોઈ કેનવાસિંગ કરવા જ નથી ગયું. કોઈ નથી ગયું. હા, ન યોગી જૂથમાંથી ગયું છે, ન આ મોદી જૂથમાંથી જૂથમાંથી કોઈ કોઈ ગયું ગયું જ નથી. અમેઠીમાં પણ એવું જ હતું. યોગી આદિત્યનાથે બિલકુલ સપોર્ટ નથી કર્યો સ્મૃતિ ઈરાનીને. આ એ નારાજ થઈને ગયા હતા છેલ્લે. હા, હા, એટલે આખી ઘણું બધું છે જે બહુ રસપ્રદ છે. છેલ્લે પણ ગુજરાત બહુ ખરાબ રીતે હાર્યા. 1.5 લાખ જેટલા સ્મૃતિ મતો. ઈરાની. હા, પણ જો કે શી ઇઝ વેરી એરોગન્ટ લેડી. એમ જેટલા લોકો એમને મળ્યા છે, હું પણ જ્યારે બધા એવું લોકોનું એ તો જ કહેવું હા, છે કે એવી અહંકાર. તો એટલે અને બીજું પત્રકારો જ્યારે એમને પ્રશ્ન કરે, એટલે એક ભાસ્કરનો પત્રકાર ત્યાં એમાં એને કીધું પ્રશ્ન કે મેં બિચારાની તમારે નોકરી માલિક કો ગઈ. બોલ કે તમારી નોકરી ખા જાઉં. અને ખરેખર ખાઈ ગયા એ હા, નોકરી. હા, એટલે બિચારા મને તો પત્રકાર એમાં વાંધો તો સ્મૃતિ ઈરાની તો કે, પણ પેલાની નોકરી ગઈ એ વધારે ગજબ હતો. 100% છે. એટલે ત્યાં કોઈકે લખ્યું હતું કે સ્મૃતિ ઈરાનીનું અમેઠીમાં 5 વર્ષમાં યોગદાન એ કે એમણે અનેક પત્રકારને સ્ટ્રિંગરની નોકરી ખાધી. કોઈ પ્રશ્ન પૂછે એટલે સીધા એજન્ડા ચલાતે હે એમ કરીને પાછળ પડી જતા હતા. ખોટું છે. એકચ્યુઅલી શું છે, હું તમને કહું કે ફ્રીડમ ઓફ સ્પીચ એક્સપ્રેશન તમે છે ને આ પણ આ સરકાર જે ગઈ એમાંથી એ લોકોએ શીખવાય છે. તમે દરેકના અવાજને ઘૂંટવાની કે દબાવવાની કોશિશ કરો ને તો ક્યારેક આ વસ્તુ પણ અને બુમરેંગ બીજું થાય કોઈ છે. તમને કશું કહે છે તો એનો મતલબ એવું નથી કે ફીડબેક તમારું સ્વીકારો ને હા, તમે. anti ફીડબેક છે, સ્વીકારો. તમે anti એન્ટી છે, મોદી બસ. એન્ટી મોદી છે એવું નથી. એન્ટી તમે પ્રો ના હોય પત્રકારોમાં. એકચ્યુઅલી કોઈ બ્લેક અને વ્હાઈટ ના હોય, એક ગ્રે શેડ ગ્રે પણ હોય, હોઈ શકે કે ભાઈ હા. આમાં આ પ્લસ પોઈન્ટ છે, આ માઇનસ પોઈન્ટ છે, પણ એ સ્વીકારવા જ તૈયાર નથી. એટલે Very true. હા, પણ હવે તો બધું બ્લેક એન્ડ વ્હાઈટ ચાલે છે. શોઝ પણ બ્લેક એન્ડ વ્હાઈટ ચાલે છે. એટલે ઠીક છે. હા, ગુજરાતમાં સરકાર સંગઠન પર કોઈ અસર પડશે આ 100% પરિણામોની? પડશે. 100% પડશે. ગુજરાતમાં મંત્રીમંડળમાં પણ ફેરફાર આવશે, સંગઠનમાં પણ ફેરફાર આવશે. ગુજરાતનું પ્રતિનિધિત્વ છે એ કેન્દ્ર સરકારમાં ઘટી જશે. હા, વાત સાચી. એક જમાનામાં તમારી પાસે માંડવિયા હતા, પરસોત્તમ રૂપાલા રૂપાલા, હતા, અમિત પછી શાહ, અમિત શાહ, દેવસિંહ ચૌહાણ, દેવસિંહ ચૌહાણ, દર્શનાબેન દર્શનાબેન જરદોશ. જરદોશ અને સુરેન્દ્રનગરના હા, પેલા મુંજપરા, મહેન્દ્ર ડોક્ટર મુંજપરા. મહેન્દ્ર મુજપરા 6 હતા. સાંસદો. વાત અત્યારે તો સાચી. હવે અને એમાં એ ગૃહમંત્રી, સહકાર મંત્રી, આરોગ્ય મંત્રી બધા જ મહત્વના. પશુપાલન અને પરસોત્તમ રૂપાલા. રૂપાલા, દેવસિંહ પાસે ટેલિકોમ્યુનિકેશન ટેલિકોમ્યુનિકેશનના MOS હતા. એટલે True. અને દર્શનાબેન પાસે ટેક્સટાઇલ હતું, રેલવે ટેક્સટાઇલ હતું, અને રેલવે, હા, રેલવે એકચ્યુઅલી હતું. રેલવેઝમાં MOS હતા. એટલે એટલે બહુ મહત્વના બહુ મંત્રાલયો મહત્વના હતા. ખાતાઓ હતા. એટલે હવે તો ઉપર શું થયું કે દિલ્હીમાં વૈકુંઠ નાનું ને ભગતડા ઝાઝા થઈ ગયા છે અને તમારે સાથી પક્ષોને સાચવવા પડશે. સૌથી મોટી તો ક્રાઇસિસ એ આવશે કે જે ઇન્ડિપેન્ડન્ટ છે, દાખલા તરીકે યુનિયન ટેરિટરીમાં જેટલા ઇન્ડિપેન્ડન્ટ ચૂંટાયા છે, દીવ દમણમાં કે દાદરા નગર હવેલીમાં કે એ બધાને પણ સાચવવા પડશે. એમને પણ હેલિકોપ્ટરથી દિલ્હી લઈ જવા પડશે. જેમ ગુજરાતમાંથી અપક્ષ ધારાસભ્યોને ભાજપમાં લઈ આવ્યા હતા, એમાં આ અપક્ષ ધારાસભ્યોની પણ શપથવિધિ કરાવીને કહેવામાં આવશે કે હું ભાજપને ટેકો આપું છું. કારણ કે હવે એક સંસદ સભ્ય તમારા માટે ઉપયોગી થઈ ગયો છે અને દરેકે દરેક વોટની વેલ્યુ થઈ ગઈ છે. એ એક-એકને નહીં સાચવે, પેલા લોકો આમથી તેમ થાય તો આ મોટું એક-એક હશે તો જ થવાનું છે. મોટું જૂથ જો હટી જાય, તમે માની લો ને કે આજે ચંદ્રબાબુ નાયડુ કે નીતિશ કુમાર હટી જાય તો સરકાર લઘુમતીમાં છે. બે જ વ્યક્તિઓ હટી જાય તોય સરકાર લઘુમતીમાં છે. તો તમે કઈ રીતના કોઈ મહત્વના ડિસિઝન લઈ શકો? નહીં લઈ શકો ને. True. તમે જુઓ પટનાથી દિલ્હી જવાના ઓપ્શન પણ કેટલા ઓછા કે નીતિશ કુમારને ને તેજસ્વી યાદવ જોડે ગયા અને એક ફ્લાઇટમાં ગયા. અને કઈ કહી ના શકાય આ તો હા, એટલે જવાનું એનડી માં છે અને ઇન્ડિયાની મીટિંગમાં જતા મિડ એર કઈ કોન્સ્પિરસી થઈ પણ જાય.
વાત સાચી. ના પણ અત્યારે હું તમને કહું ઇન્ડિયા ગઠબંધન જે છે એ સરકાર બનાવવા કરતા સરકારને ફિટ કરવામાં એમને એમને વધારે હા રસ છે. એક્ઝેક્ટલી સરકાર બનાવવામાં રસ નથી એ કારણ મને કે લાગ્યું એમની જો વાત એમની જેટલી ગેરંટીઓ છે એ ગેરંટી પૂરી થઈ શકે એમ નથી. એની કરતા બહેતર છે કે એમને તમે ચલાવવા દો એમ. ચલાવો ને અત્યારે પછી પૂછો. સરકારમાં આવવું એટલે બધું માથા પર લેવું એવું જ છે એટલે એ સરકારમાં આવવામાં રસ જ નથી એમને. એકચ્યુઅલી તો 100%. મોદી સાહેબે જો એવું કહી દીધું હોત કે ભાઈ મારે નથી બનાવી તમે બનાવો તો ભરાઈ જતા ઉલટા. તો એ લોકો ભરાઈ જાત. પણ આમાં એવું છે કે એવું અને થશે હાલ નહીં. દેશની સ્થિતિ એવી છે બધી જ દ્રષ્ટિકોણથી કે જે પણ સરકારમાં આવશે એને બહુ અઘરું પડશે હાલ જે વાતાવરણ બનેલું છે એને સંભાળવું. 100% અઘરું છે. ગ્લોબલ સિનેરિયો છે એ જોતા પણ હમ. અને લોકલ સિનેરિયો છે એ જોતા પણ. હજી તો યુએસની ચૂંટણી આવે છે નહીં હવે ત્યાં પણ યુએસ ની આવે છે યુકે ની પણ આવે છે. હા, વાત એટલે સાચી. આપણા ઇક્વેશન્સ કેવા બદલાશે એ તમે જોજો ત્યાં આગળ. વાત સાચી. અને ચીન જે છે એ જે રીતના ચંચુપાત કરે છે દરેક બાબતમાં એટલે ભારતે એ મુદ્દે પણ બહુ સાચવવું પડશે. વાત સાચી. તો છેલ્લો પ્રશ્ન છે મને ગુજરાત સરકાર અને સંગઠનનો કેમ કે સી.આર. પાટીલનો ટેન્યોર એક પૂરો થઈ ગયો છે એ આગળ ચાલી રહ્યા છે એવી બધાને મોટાભાગના લોકો એવું માનીને બેઠા જ છે કે સી.આર. પાટીલને હવે કેન્દ્રમાં લઈ જશે અને એ તો ફરીથી અદ્ભુત બહુમતીથી જીતેલા જ છે. અહીંયા જે માનો કે ન માનો જૂથ તો છે અને એનું સી.આર. અસ્તિત્વ પાટીલને છે. તમારે લઈ પણ જવા પડે કારણ કે સી.આર. પાટીલે ઓલ સેડ એન્ડ ડન હી હેઝ ડિલિવર્ડ વિધાનસભામાં પણ અહીંયા. અને બીજું કે તમે એમને હવે સંગઠનની જવાબદારીમાંથી મુક્ત કરો તો તમારે એને કેન્દ્રમાં જવાબદારી તો આપવી જ પડશે. અને અવેલેબલ લોટમાં હાઈએસ્ટ વોટથી ગુજરાતમાંથી જીતેલી વ્યક્તિ છે એટલે તમારે એમને લાવવું પણ પડશે અને એ ડિલિવર કરે પણ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ વિશ્વાસુ છે. અને બીજું કે અત્યારે કેન્દ્રમાં જે રીતના તમારે સંસદ સભ્યોને સાચવવાના છે તો સાચવવા માટે પણ તમારે કોઈ એક જવાબદાર વ્યક્તિ હોવી જોઈએ કે જેની પાસે કેબિનેટ પણ હોય, ઓથોરિટી પણ હોય, રિસ્પોન્સિબિલિટી પણ લઈ શકે અને ડિલિવર પણ કરી શકે. તો સી.આર. પાટીલમાં એ બધી ક્ષમતા છે કે સી.આર. પાટીલને ઉપર લઈ પણ જાય અને અહીંયા સંગઠન જે છે એનું માળખું આખું નવેસરથી કરે અને એ કરવાની જરૂર છે. દેવાંશી, હું તમને કહું કે ભાજપમાં તો આ છે કે તમે ચેન્જ ધ ફેસ એટલે તમે ફેસ ચેન્જ કરી નાખો એટલે બધું બદલાઈ જશે. અને બીજું કે ભૂતકાળમાં આપેલા તમારા બધા વચનો છે એ પણ ડિલીટ થઈ જાય કે ભાઈ પાટીલ સાહેબે કહ્યું હશે મને ખબર નથી. આ કોઓપરેટિવ સેક્ટરમાં પણ જે બબાલ ચાલી રહી છે એ બધી બબાલ હટી જશે. મેન્ડેટ આપવાની વાત છે એ નીકળી જશે. કોઓપરેટિવ સેક્ટર છે એની પણ બધી ઇસ્યુઝ હટી જશે. બીજું હું તમને મહત્વનું કહું કે ભૂપેન્દ્રભાઈની કેબિનેટમાં અત્યારે 17 મંત્રીઓ જ છે. હવે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા એ તો એમને તો જગ્યા તો તમારે કરવી જ પડશે ને અને તમારે. હવે અર્જુનભાઈ છે તો કેબિનેટમાં જ કરવી પડશે જગ્યા. 100%. અને એ તો એ શરતોને આધીન જ આવ્યા છે ને એટલે તમારે એના માટે કેબિનેટમાં જગ્યા કરવી પડશે. સીજે ચાવડા માટે પણ જગ્યા કરવી પડશે. અરવિંદ લાડાણીને પણ કદાચ મિનિસ્ટર ઓફ સ્ટેટ કે એવું કંઈક આપવું પડશે. ઓહો. હા, તો સવાલ જ નથી ને. તો થઈ ગયું. પણ હજુ તો એથી પણ આગળ ભાજપ કારણ કે સ્કોપ છે ને એમની પાસે 35 સુધી જઈ શકે. જૂના પ્રોમિસ પણ તો રાહ જોઈને બેઠા છે. હજુ તો બોર્ડ નિગમ ઘણું બધું આવશે. હજુ બોર્ડ નિગમ ઘણું બધું આવશે એટલે એ તો કરવું જ પડશે કારણ કે તમે લોકસભાની ચૂંટણી સુધી રાહ જુઓ એવું કહ્યું. હવે તમારે બોર્ડમાં, નિગમમાં અને બીજું કેન્દ્ર સરકાર નબળી હોય ને તો એની અસર ગુજરાત પર પણ પડતી જ હોય છે. પડે ડેફિનેટલી. અને બીજું પ્રાયોરિટી અસર પડે. અત્યારે તમારે છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈએ એક રાજકીય સ્થિરતા આપણને આપી, ભારતને પણ આપી અને એને કારણે તમે જુઓ કે ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ ને બધાને એક સ્ટેબિલિટીનો અહેસાસ થતો હતો. હવે બેક ઓફ ધ માઇન્ડ તમને એક ટેન્શન તો છે જ નહીં કે યાર થોડુંક ઇન્સ્ટેબિલિટી આવે તો. આજે એક દિવસ એક્ઝિટ પોલ ખોટા પડે છે તો બજાર જે છે એ આટલું બધું ડાઉન થઈ જાય છે. પણ માર્કેટ સેન્ટિમેન્ટ છે ને એ બહુ મહત્વના છે. વાત સાચી. એટલે કોલિશનની સરકાર માટે તો બહુ સ્વાભાવિક છે આ રિએક્શન જે આવ્યું અને એમાંય જો પાછા આ કોઈ છટકે છે ચંદ્રાબાબુ કે નીતિશ કુમાર તો ગ્રામ જાણે શું થશે. બીજું તો છટક આઈટમ છે જ. એમનો ટ્રેક રેકોર્ડ એવો છે. તમે જુઓ કે વાજપેયીજી હતા અને મોદી સરકાર પ્રથમમાં શિવસેના અને અકાલી દળ એ એમના ટ્રસ્ટેડ સાથીદારો રહ્યા હતા. 30 વર્ષથી 3 દાયકા સુધી આ લોકો સંબંધો પણ આ લોકોએ જ બગાડ્યા. હવે એ કમનસીબ છે. તમે જુઓ પંજાબમાં આજે ભાજપને કંઈ ના મળ્યું અને શિરોમણી અકાલી દળ છે એને પણ માત્ર સંખાવા પૂરતી કોંગ્રેસ ફરી પાછી રાઈઝ થઈ. કોંગ્રેસ ત્યાં 7 થી 8 બેઠક લઈને હરિયાણામાં કોંગ્રેસ બહુ સરસ કરી શકી. 10 માંથી 5 બેઠક લઈને આવી. કે કુમારી શૈલજા જે જીતી તો એટલા લાંબા માર્જિનથી જીત્યા. એ વાત સાચી.
અને તમે જુઓ કે કોંગ્રેસ રિવાઇવ થઈ ગઈ હરિયાણામાં, કોંગ્રેસ રિવાઇવ થઈ ગઈ પંજાબમાં, અગ્નિવીર તો બહુ નડ્યું છે કોંગ્રેસ સરકારને. રિવાઇવ થઈ આપણે રાજસ્થાનમાં 11 બેઠકો એટલે શું કહો છો તમે? વાત 25 સાચી. માંથી 11, ગઈ વખતે 25 માંથી 25 ભાજપ પાસે અને હતી. બાકીની પેલી ઇન્ડિપેન્ડન્ટ લઈ ગયા. હા, એટલે એ જ 11 એટલે 11 ઇન્ડિયા ગઠબંધનની yes. દ્રષ્ટિએ હું કહું છું કે હમ. 11 હાર્યું ને ભાજપ. હા. કોંગ્રેસ કેટલી જીતી એમાં ના પડીએ હમ. તો પણ 9 ને 2 હા વાત ન- સાચી. એક એનો CPI અર્થ એક લેફ્ટની બેઠક તમે જો રાજસ્થાનમાં આવી. CPI બિહારમાં પણ આવી, યુપીમાં પણ એક આવી, તામિલનાડુમાં પણ એક આવી, એટલે ડાબેરી પક્ષો છે એ લોકોના પણ હજી ટકેલા છે હજી આટલા વર્ષો ટકેલા છે. પછી પણ વાત અને સાચી. બધા આઈડિયોલોજીકલી છે. એક વસ્તુ ખરી કે બીજેપીએ દિલ્હીમાં 7 માંથી 7, હિમાચલમાં 4 માંથી 4, મધ્યપ્રદેશમાં 29 માંથી 29, ત્યાં તો એ નકુલનાથ પણ હાર્યા નહીં? હા નકુલનાથ પણ યસ હાર્યા યસ ને. યસ. દિગ્વિજયસિંહ હાર્યા. દિગ્વિજયસિંહ હાર્યા હા. એટલે મધ્યપ્રદેશનો ગઢ જે છે એ એમને ટકાઈ રાખ્યો. અને શિવરાજસિંહે પુરવાર કર્યું કે 8,70,000 મત સાથે હું હજુ પણ છું જ. મામા તો મામા મામા છે. હે, મામા હે. અને જો કે દ્રોહ નથી કરતા પાર્ટીને. બાકી બિલકુલ નહીં. વસુંધરા રાજે પાર્ટી માટે એટલું કામ નથી કર્યું પણ શિવરાજસિંહે કર્યું, સતત શિવરાજસિંહે કર્યું. 100% એટલે- કર્યું. રમણસિંહે પણ કર્યું હા છત્તીસગઢમાં. Oh, thank you so much, sir, for joining us. Definitely. Thank you. Always thank a you. pleasure talking to you, Thank Devanshi. you. Okay.